પૂજાવાળી પ્રગટ થઈ એટલે એની સ્તુતિ કરી દક્ષ મહારાજે સ્તુતિ કરી છે મહેશાની નમસ્તુભ્યમ જગદંબે સનાતની કૃપા મહાદેવી હે માં હે જગદંબા તું મારે ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કર માં કહે કે હું તમારે ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કરીશ તમે રાહ જુઓ 1 વર્ષ વીત્યું ચૈત્ર મહિનો આવ્યો એ અને પછી ચૈત્ર મહિનાની નોમ આવી એ નોમના કક્ષમાં એના મહેલમાં પ્રગટ થયા વારાણીના મહેલમાં પ્રગટ થયા જગદંબા અષ્ટભુજાવાળી અને કહ્યું છે કે લે માં હું તારે ત્યાં દીકરી થઈને પ્રગટ થઈ એટલે પહેલે વારાણીએ માએ કહ્યું છે કે દીકરી અવળી મોટી ન હોય જન્મે એ દીકરી તો બહુ નાની હોય બાળક બહુ નાનું હોય જ્યારે જગદંબાએ કહ્યું છે બિલકુલ નાના થતા જ્યારે જગદંબા બિલકુલ એક દિવસનું તાજું જન્મેલું બાળક હોય એ અમારે જે દીકરાઓ દીકરીઓ જન્મે છે એને કાંઈ હવે દીકરી લાગો છો તો કે બોલે હવે દીકરી તો લાગો છો પણ જન્મેલી દીકરી હોય ને એ કાંઈ આમ બોલે નહીં એ તો રડે અને પછી જ્યારે રડવાનો અવાજ આવ્યો અને રડવાના સારો યોગ થયો છે આજે નોમ છે હે માને પેલા તે યુગમાં જાણી હો માં જાગો ત્યાં યોગ માયા હે માને પેલા તે યુગમાં જાણી માં જાગો ત્યાં યોગ માયા હે માન Yeah.
બનાવી એ તો ભાગની માય પૃથ્વી બનાવી તો ભાગની માય પૃથ્વી બનાવી ભાગની માય પૃથ્વી બનાવી એ બીજું બનાવ્યું આકાશ યુગ પેલા જમની મનોમણી બીજું બનાવ્યું આકાશ પેલા જમની માં